બધા ભગવાનના યસી દાદાના ગુણ લાગાશે તેને નિર્જરા સહજે થાશે. દાદાના ગુણ લાગાશે તેને નિર્જરા સહજે થાશે. મહાનિર્જરા સહજે થાશે. મહાનિર્જરા સહજે થાશે. બીડબંજનને ભજશે ના ભવભય બંધન જાશે. ભીડભંજનને ભજશે ના ભવભય બંધન જાશે. આઠ પ્રહરને 64 ઘડીએ સત્સંગ તનની વાટડીએ. આઠ પ્રહરને 64 ઘડીએ સત્સંગ તનની વાટડીએ. ધ્યાન દીવામાં પુરુષે આત્મન જ્ઞાન ઘી મનની પાંખડીએ. ધ્યાન દીવામાં પુરુષે આત્મન જ્ઞાન ઘી મનની પાંખડીએ. એટલે જીવનમાં મોક્ષ જણાશે જે શુદ્ધાત્મા અનુભવ થાશે. જીવનમાં મોક્ષ જણાશે ને શુદ્ધાત્મા અનુભવ થાશે. દાદાના ગુણ લાગાશે તેને નિર્જરા સહજે થાશે. દાદાના ગુણ લાગાશે તેને નિર્જરા સહજે થાશે. ફૂલની ફોરમે કોયલ ઠવકે જ્ઞાન સુગંધે ફૂલની ફોરમે કોયલ ઠવકે જ્ઞાન સુગંધે આત્મા સમયકે. પારસ સ્પર્શે તન મન લોડું સોનું બનીને જળગે. પારસ સ્પર્શે તન મન લોડું સોનું બનીને જળગે. હીરાનું મૂલ સમજાશે સ્વ જવાહર જગમગ થાશે. હીરાનું મૂળ સમજાશે સ્વ જવાહર જગમગ થાશે. બીડબંજનને ભજશે ના ભવભય બંધન જાશે. ભીડભંજનને ભજશે ના ભવભય બંધન જાશે. સગળું કરતા સ્વરહી કરતા સૂત્ર પામે જે જન. સગળું
કરતા સૂત્રવાને જે કેવળ એના પરગટ થાશે સમજે જો જનગણ મન કેવળ એના પરગટ થાશે સમજે જો જનગણ મન ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ અનુભવ મોક્ષ મળાશે ત્રિકાળ જ્ઞાની ગણાશે નિજ અનુભવ મોક્ષ મળાશે દાનાના ગુણ ગાશે તેને નિર્જરાસ જે થાશે દાદાના ગુણ ગાશે તેને નિર્જરાસ જે થાશે મહાનિર્જરાસ જે થાશે મહાનિર્જરાસ જે થાશે નિર્જરા ને પછી મહાનિર્જરા એવું કેમ એટલે ખરી પડે હે કર્મ નિર્જરા એટલે ખરી પડે. જે કર્મો ખરવાના ના હોય એની નિર્જરા થઈ જાય, મહાનિર્જરા. આમ તો ખરીને એવા હોય બહુ ભારે કર્મો હોય ચીકણા તોય ખરી જાય. આ દાદાના ગુણલા ગાવાથી મહાનિર્જરા થઈ જાય. ભયંકર બધા કર્મો એ ખરી જાય જે ખરે નહીં કરતા તોય ખરી જાય. દાદાના ગુણલા ગાવા મહાનિર્જરા થઈ જાય. આવે જ નહીં ફરી. મને તો એવડી લાઈન બહુ ગમે છે. અમને માંગતા આવડ્યું નહીં રે દાદા, માટે મોક્ષ જજો. દાદા મોક્ષ જજો, દાદા મોક્ષ જજો. આમાં બધું આ જેને ના આવડ્યું ને એ જ ફાઈ જાય. માંગતા ના આવડ્યું એ અહીં ફાઈ જાય. ખરેખર માંગતા નથી જ પણ એવું ખબર પડી જાય ને, એવું ખબર પડી જાય ને કે નથી આવડતી એ. પણ હજી એ રોંગ જ માંગીએ છે. હજી એ કાં એવું આવ્યું છે સમજમાં પણ આવે છે તોય ના પણ આ માંગ્યું ને આપણે એ રોંગ નહીં. ના હજી તોય રોંગ. મારો છોકરો આ ભણે, મારું આ એ તો ચૈતાલી માંગે. એ કોણ માંગે? હા એ તો ચૈતાલી માંગે ને. એ બધું તો છોકરો કોનો એ તો માંગે તો ઘર જ ચૈતાલી. હા માજ્ઞાન જોવાનું ખરેખર શું માંગે છે? હા માંગે છે માંગતા આવડ્યું નહીં એવું નથી. એ ખરેખર માંગ્યું કહેવાય. પેલું તો બધું સંજોગ વસાત માંગે છે. અને એ તો જે છોકરા માટે, વાઈફ માટે, ગમે તેના માટે માંગતા હોય એ તો વ્યવહાર માટે જ ખાલી. એ તો એ આપણે માંગતા નથી. એ તો હિસાબ એવો છે એટલે મંગાવડાય છે આપણે. એ તો આપણાથી મંગાવાય નહીં. એ એની જોડે એવા ઋણાનું બંધ એટલે આપણે માંગીએ છીએ. હવે એ માંગનાર ને આપણે જાણવાનું ખરું જે માંગવાનું શું છે પેલું એ તો માંગી લીધું. પણ હવે એવું બને ત્યાં સુધી I mean મારા કેસમાં એવું છે કે આમ થોડું થોડું દુઃખ આવે ને તો એકદમ હવે નેહાબેન આવ્યું છે લઈ લો that's it. આ પૂરું જ કરવાનું છે. બાધા નથી માનતી, દાદાને નથી માનતું, કશું નથી. તમે શું કીધું દુઃખ નથી આવતું? શું આવે એટલે I mean તો કર્મો જો એ સમજ પડી ગઈ ને મને તો બહુ જ ગમે. હવે યાદ રહેશે. યાદ રાખો.
આ દુઃખ જ નથી મહાત્મા દુઃખ છે નું હોય દુઃખ નહીં કે પણ દુઃખ ના તમે દાદા શું કહે છે કે 100 વર્ષનું આયુષ્ય અને 300 વર્ષના કર્મો હમ. મેં કહ્યું, મારે તો 600 વર્ષના કર્મો હોય એવું લાગે છે મને. આ તો છોડે એટલે તો ગાડીઓમાં અને પ્લેનમાં દોડવાનું છે એટલે તો. ક્યારે? 600 છે એટલે તો દોડવાનું જ નહીં તો બેહવાનું ના મળે આપણને પણ એ તો 600 ના હોય ખાલી એટલે હવે જવા એવું થાય છે કે પતવા દો યંગમાં પતી જાય એટલું વધારે સારું બેસ્ટ કે આવા દો આવા દો એ આવા તો દો એવું રાખવાનું ભાઈ પણ આ કર્મો કેવા છે એનો જે ભોગવટો આપવાનો હોય ને જ્યારે શરીર સ્થળ જગ્યા બધું સમય બધું થાય ત્યારે આપે ને એ. પણ આપણા હાથમાં થોડી ના છે એ તો કૌશલ્ય એવું છે કે અમારે તો કેટલી વાર બેઝમેન્ટમાં પાણી આવ્યું છે ને કે જે તકલીફ આવી હમણાં આવા Yeah, દેવાની. સાચી. હા, પણ એ તો પાછળ ઓછી આવશે પછી આપણે તો તકલીફ આવી તપ આવ્યું નિકાલ કરો જે હોય એ બસ પણ એવું થોડી ના હોય કે યંગ એજમાં આવી ગયું તો પછી પાછલી એ તો હાથમાં તો બધા લાઈ ના દે બધા દાદા એવું કહેતા હા એટલે એ તો કોઈ પુણ્યશાળી હોય એવો હા, એ તો એવું જ હોય. એને યંગ એજમાં બધી ભારે કર્મો આવી જાય ને બધા પૂરા થઈ જાય બધી દીધી ઉંમર આવે ત્યારે એને બહુ ના આવે તો પુણ્યશાળી હોય એવો હા પુણ્યશાળી હોય તો નહીં તો બધા જાત જાતનું આવે તો પણ એવું નથી કે આપણે તમે કોટા વહેલો માંગી લીધો એટલે હવે ના પાછળ ના ના. ના તો પછી ખોટા વહેલો મળવો જોઈએ. I know. આ તો જેવા જેવા કર્મો મોટા ભાગે અસાતા વેદની કર્મો બધી ઉંમર થાય પછી આ તારે જ ભોગવાય ને એટલા વેદના ક્યારે તો ભોગવાય પછી એવું માંગવાનું જ શું કરવા કે મને યંગ એજમાં આવી જાય કેમ કે આપણા હાથમાં તો એ છે જ નહીં. ના એ તો ખાલી ભાવના વિચારણા આપણી એવી ના, પણ માંગવાથી થોડું આવી જાય છે. યંગ એજમાં ખાલી કરવાનું સહેલું પડે. સહેલું પડે એવું જ ના માંગે કે આવે જ નહીં. એવું. એ તો બધું જ આવે. તમે તો યાર તમારું thinking. તમે તો કહો કે કોતરા ભરીને માંગતા વાળો આવે જ તમારી બે નહીં. ફાઇલો છે ખાલી એટલે બી. આપણે તો નક્કી કરીએ કે કોઈ માંગતા વાળો આવે જ નહીં. પણ એ ક્યારે બને કોઈ માંગતા વાળો આવે જ નહીં એવું તો રાખીએ પણ કોને બને ના, હું તો વાગ્યા જ કરી દઉં આવા દે. એના કરતા જે આવી જે આવે આવા દે. કશું બોલવાનું નહીં, neutral રહીને ને, neutral ના રહેવું. ન્યુટ્રલ વિતરાગ વિતરાગ કે ના, વિતરાગ પેલા વાંચ્યું નહીં જે હો તે ભલે હો હવે નાતા દ્રષ્ટામાં રહો, જોવો ને જાણો. આવ્યું તો સાચું, ના આવ્યું તો કશો સાચું. વાંધો નહીં That's it. આ તો આવું બોલવાનું કેમ કે પેલું ગભરાટ ના રહે મને તો અમુક words આવું બોલે ને એટલા આમ fit થઈ ગયા આપણે ને નથી બોલતા આટલી જે આપનાર આવી જાય બાપ પેલો ગભરાટ ના રહે એટલા માટે જેને ગભરાટ રહેતો હોય ને બાકી બધાને કઈ બોલવાની જરૂર નથી તો પેલો ગભરાટ તૂટી જાય આ કર્મોનો બધો ગભરાટ હોય ને તૂટી જાય કેમ દાદા એવું નતા કહેતા કે એટલે જ બોલાવતા હતા, વારસો, માંગીએ છીએ કે દાદા એક્સિડન્ટ નહીં. થવાનો હોય તો અત્યારે થઈ જાવ એવું નતા આપણે વાંચવામાં આવતું કે દાદા એવું કહેતા કે હું બાધા એના માટે માનું કે એક્સિડન્ટ થવાનો હોય તો અત્યારે હમણાં આ એટલે લોકો શું કરે છે ના થાય એની બાધા રાખે. હા, હા, લોકો ના થાય એની એટલે that's the point. કર્મ પૂરું થાય ને પણ અશોકભાઈ હું બાધા માનું રાઈટ કે ચલો આજે મારે એક્સિડન્ટ ના થાય તો એ આ જન્મમાં મારે આવે પાછું કશું આવતું નથી બંને નથી રહેતું. આપણી બાધા કરવાથી થતું નથી તો હિસાબ હોય તો થાય બાધા તો નિમિત્ત છે એની અંદર એમ નહીં એટલે બાધા કરવાથી પણ કર્મ જતું રહે ને કે ના જાય ના જાય કશું. ધક્કો તો વાગે ને તમે ધક્કો તો મારો ને ઓય તો મારી ના દે બધા અશોકભાઈ, the bottom line, અશોકભાઈ, the bottom line is શું આપણામાં સંડાસ જવાની એ શક્તિ નથી. That is the જાતે bottom કર્મો line. પૂરા કરવાના નથી તો બધા જાતે ના કરતા જ બધા That's it. એ તો એનું બરોબર ટાઈમ ક્ષેત્ર ભેગું થાય ત્યારે પેલો એનો ઉદય આવે ને પછી ભોગવી ને આપણે તો મહાત્માઓને તો આ બધી ભક્તિ કરતા કરતા બધા કર્મો હળવા થઈ જવાના આપણે જે આ બધું કરી રહ્યા છે ને એમાં શું છે જોડે જોડે વિધિ આરતી આ બધું કરીએ છીએ બધા કર્મો હળવા થતા જાય છે આજે તો બધી ગાંઠો ઉકલતી જાય ને પછી આવી જતા રહેશે કર્મો હલવા થાય. સોળી નથી કેતા સોળી નો ઘસ હોય સરે એવું થાય છે બધા
આમ મોટું હોય પણ એથી મોટું હોય ખરેખર તો કર્મ પણ થોડા ભોગવટો આપીને જતું રહે. એટલે આજે કેવું હવા થાય છે એટલે આ બધા ચિકાસ છે બધી છે ઓછી થઈ જાય. ફાઇલ ગનની એટલે બધું એમાં સ્થૂળ ને બધું અંદર અંતર સૂક્ષ્મ એ બધું અજ્ઞાન દશાની અંદર નાનું કર્મ પણ મોટો ભોગવટો લાગે. હમ. અજ્ઞાનતા છે અને જ્ઞાનથી બધી શક્તિઓ વધતી જાય, મનોબળ વધતું જાય, મનનું બળ એ વધે, મન બધું બહુ મજબૂત બને, બધું સરસ. એટલે પછી એને બધા કર્મોની એટલી અસરો ઓછી થવા માંડે. થોડું મોટું છે કર્મ તોય ઓછું થઈ જાય. અને આજ્ઞા પછી આ બધા મહાત્માઓને પાડવા દવાખાનામાં હોય ગમે તેવા આવા સંજોગો તો પૂછતા હોય છે, દુઃખ જ લાગતું નથી. એટલે કર્મોમાંથી છૂટાય કેવી રીતે? પ્રાર્થનાઓ અસર કરે કર્મોમાંથી છૂટવા માટે શું કરે? પ્રાર્થના જ અસર કરે. પ્રાર્થના બહુ અસર કરે, કે દાદાના અંદરથી આપણે ગુણના અસર કરે. એવું બોલ્યા કરવાનું કે ચૈતાલીને આ જે શુદ્ધ આત્મા છું. ચૈતાલીને જે આ અસાતા વેદને આવ્યું છે તો બધાને હવે હેલ્થ રિલેટેડ નહીં પણ બીજી ગમે તે. રીતે તો કે એમાંથી બહાર જવાની શક્તિ આપો એવું આ માંગુ. પ્રાર્થના કરવાની, જોડે જોડે બોલવાનું, અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા છું, અનંત શક્તિ. અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું. એનાથી સાચે કર્મો બહુ ઓછા થઈ શક્તિ જાય. આવે ને, જબરદસ્ત એનાથી શક્તિ. કર્મો ઓછા થઈ જાય. હળવા થઈ જાય, ખબર જ ના પડે જાય. કર્મો હળવા ના થાય પણ આપણી શક્તિ વધે ને એટલે કર્મ નાનું લાગે તમને. ઓ નાનું લાગે. આપણે શક્તિ વાળા થયા એટલે પેલું કર્મ નાનું લાગે, ખલાસ થઈ જાય. એટલે પછી એવું દેખાય કે આ તો ચૈતાલીને આવે છે. જી અજ્ઞાનનો બધો ભોગવટ હતો એ બંધ થઈ ગયો આપણને. પડોશીનો ભોગવટો લાગે છે. બે વાત કરીએ કે આ અનંત જ્ઞાન અનંત દર્શન આપણી શક્તિ વધે છે બહુ શક્તિ વધે અને છે. પેલું વિજી ને આરતી ને સત્સંગ કે પેલા કર્મો ઓછા થાય તો ચિકાસો હળવા બને હળવા બને. તો બે જુદી રીતે કામ કરે કામ છે, કરે. કામ કરે છે. એટલે દાદા ભગવાન મૂક્યું ને કોક વાર એવું બહુ ભારે કર્મ આવે તો બોલો કલાક અસીમ જય જયકાર બોલો, ત્રિમંત્ર બોલો, આ બધું કામ લાગે ને. તો કર્મોને હળવા બનાવવા માટેની પ્રક્રિયા છે. અમુક વાર કર્મો હળવા હોય પણ આપણી મનની શક્તિ એટલી ના હોય એની, એટલે ભારે લાગે છે આપણને. એટલે શું કે છે, તમે આ બોલો તો મનની શક્તિ વધી ગઈ એટલે પેલું હળવું જ હતું આમે. ન કહું છું દાદાના ગુણ રાખો. ગરમ પાણી વોમ નિદ્રા સહેજ કરે છે. તો આ પાંચ આંડામાં પણ એવું થાય છે કે પેલી જે અઘરી છે ને એને પહેલા કઈ અઘરી સંભાળ નિકાલે એ બનાવી દીધી. એ ઝઘડા અઘરી તો આમ તો એ છે. મારા માટે એ જ છે. સંભાવેલી કર. પણ તમારે ના, તમારે અઘરી સંભાવ નિકાલ કરવાનો છે ને ખાલી બોલવાનું જ છે બોલવાનું આપણા બે પણ સંભાવ કરવો નિકાલ પડે. કરો ના, એટલે થઈ ગયો કરવો પડે ને, શું બોલવું પડે? બોલીને એમ થોડું કે થઈ જાય છે. એવું જ છે. પૂછી જો. એમાં જલ્દી કામ થઈ જાય. પૂછી જો એવું જ છે એ તો હું દાડામાં 50 વાર બોલું કે એમ થોડું હા, નિકાલ થઈ જાય. sincerely ના, બોલવું પુરુષાર્થ તો કરવો પડે ને Sincerely તમારે. બોલવાનું. Sincerely નેહાબેન પાસે કરાવવું પડે એમ કઈ બોલાય એમ થોડું ચાલે. એ પેલી એકદમ સરળ કરી નાખે 5 મિનિટ. હા, તો બરાબર છે. પાંચમી અઘરામાં અઘરી ના કારણ કે પહેલી ચાર પાડો તો પાંચમી પહેલી ચાર પાડો એટલે અમે પાંચમી ઊંધેથી ચાલુ કરીએ છે. પહેલી ચાર પાડો એટલે પાંચમી આવે એમ ના હલકાનું ઊંધું છે ને. હા, બરાબર છે. હલકાનું ઊંધું છે ખબર નહીં. પેલી એકદમ ઈઝી લાગે છે. આગળથી પાડો, પાછળથી પાડો, આજ્ઞામાં આવો, બસ એવું ના થાય. એક છોડીને બીજી ચાર નીચેનો કરો. નંબર 1 આપો, 2 આપો, એ તો સહજ જ ને ક્યાં લેવા દેવા છે.
તો આપણને આ બધા નંબર ઉપર અટકીએ તો આજ્ઞા ઉપર અટક્યા છે આપણે 1 2 5 ઉપર અટક્યા હોય. પણ સંભાવે નિકાલ કરવામાં પણ આપણે કરતા ક્યાં છે? તો સંભાવે નિકાલ શું કરતા? તો નથી કોઈ કરતા નથી એમાં એ સંભાવ્ય નિકાલની જાગૃતિ બધું કામ કરે. કેમ કે આપણે એવું કરે કે મારે સંભાવે નિકાલ કરવો, તો પછી આપણે કરતા થઈ જઈએ ને. ના એ આપણે નક્કી કરીએ છીએ આજ્ઞાને, કરતા પણ નહીં. સંભાવે નિકાલ કરવો શબ્દ જે છે ને, કરવો શબ્દ કશું કરવા માટે નથી, ડિસાઈડ કરવા માટે છે. તમારું ઇન્ટેન્શન શું છે? હવે તો કે વેર બાંધવું નથી મારે, આ ઇન્ટેન્શન થયો એ સંભાવ્ય નિકાલ કરવામાં આવ્યા કરે. કરતાપણા વગર કરવાનું છે. કરતાપણું તો રહ્યું જ નહીં. તમે કરતા જ ક્યાં રહ્યા? હવે વ્યવસ્થિત કરતા થયા એટલે આપણે કરતા રહ્યા નહીં. એટલે ક્રિયાની અંદર એની જોડે શું બને એમાં તમારે કઈ માથાજી રહી નહીં. હવે ઇન્ટેન્શનમાં આવ્યું અંદર, મારે હવે આવું ડિસાઈડ છે, મારું નથી ભેગી થાય પણ મારે હવે ડિસાઈડ છે કે કોઈ પણ રીતે વેર ના બંધાય એવું મારે કરવું પડશે. ડિસાઈડ કર્યું અંદર, એ આજ્ઞા પાડી આપણે. ના પણ લાઈક શું આપણે પ્રસંગ આવી ગયો ને આપણને પ્રસંગમાં ના જવું હોય પણ જવું પડે, એનો સંભાવે નિકાલ કરવાનો હોય, રાઈટ? કે જઈને ચલો સંભાવે નિકાલ કરીએ. હા, એવી ફાઇલ હોય તો નિકાલ કરી નાખવાનો, જઈ આવવાનું. સંને અનુરૂપ કરવાનું છે. હવે તમે જાઓ છો ત્યારે પેલું મન ના પાડે છે પાછું, હા બુદ્ધિ મન બધા ના પાડે, હું જઈ કરવાનું, કઈ મજા આવવાની નથી, કંટાળો આવશે, આપણે ત્યાં તો આયા જ નહોતા, બધું કેટલું કાઢશે પાછું. જઈશું તોય કશું છે નહીં, ના જઈએ તોય કોઈ બોલવાનું નથી, જઈએ તોય કોઈ કિંમત, બધું જાત જાતનું બોલ્યા જ કરશે. ફાઇલ નહીં જાઓ તો અમુક લોકો નોંધ લે છે કે એટલે ટૂંકમાં સંભાવે નિકાલ કરવો એટલે સમથિંગ વિચ ઇઝ અગેન્સ્ટ અવર વિશ, વી હેવ ટુ ડુ ઇટ, ધેટ્સ કોલ્ડ સંભાવે નિકાલ, રાઈટ? તમારે ડિસાઈડ કરવાનું નહીં કશું. એમ નહીં, એટલે પણ આપણી સમથિંગ લાઈક વિરુદ્ધ આપણી ઈચ્છા નથી હા, તોય અંદરથી, કરવું પડે. પણ વી આર ડુઇંગ ઇટ, ધેટ્સ કરવું કોલ્ડ પડે. સંભાવે નિકાલ, રાઈટ? જ્યાં વેર બંધાતું હોય ત્યાં આગળ ના ગમતું હોય તોય પણ આપણે વેર છોડવા માટે હવે કરવાનું છે. એટલે તપ થાય છે ને એમાં. મન ના પાડે, બુદ્ધિ ના પાડે છે, એ તો કે છે કે નથી જ કરવાનું, જે થવાનું એ થાય. આપણી ઘેર આવવાનું હશે તો આવશે, નહીં આવવાનું નહીં આવે તો આવ, એવું ફટ દઈને કાપી કાઢે. એ વખતે પેલો આ જ સંભાવ નિકાલ આવે છે. ગમતું કરવું એ તો પહેલા કરતા હતા જ નહીં, ના ગમતું આવે છે તો આપણે હવે સંભાવે નિકાલમાં આજ્ઞામાં રહી મારે ગમતામાં તો નિકાલ થઈ જ જવાનો છે ને ગમતામાં તો નિકાલ શું થઈ જ થયો? જવાનો ને. થઈ જ જવાનો છે ને. હવે એમાં નિકાલ થયો છે તો કે ગમતાપણાની અંદર એ પોતે જુદો રહે. ગમતાપણામાં બેહવાનું બહુ ગમે, કઈ જોડે વાળા કે ચલો ઘેર જવાનો ટાઈમ થયો ત્યારે ત્યાં પેલો નિકાલ કરવાનો આવે. અહીં ગમે બહુ આપણને આમની જોડે વાતો મજા છે, ઘેર જઈને શું કરવાનું, બેહો ને તમે તમારે ઘેર જઈને ટીવી સામે બેહવાના છો, મારે અહીં મળ્યા છે તો એ ત્યાં પછી ફાઇલ પેલી આવી ગયા. આ ગમતાને છોડવાનું આવી ગયું. અને દાદા એવું કીધેલું કે માનીને માન આપવાનું. છૂટું હોય તો આ પોલીસ વાળાને શું કરવું પડે? ભગવાન જેવું બોલ્યા, બિલ જામ કેમ લાયા પેલો કે ને સોરી સર હસી બોલાય નહીં. ધ્યાન છે કારણ છૂટવું છે નહીં તો હમણાં પેલો ટિકિટ આપી ઉપાધિ થશે. જાગૃતિ કામ કરે છે ને ત્યાં છૂટવાની જાગૃતિ, છૂટવાની જાગૃતિ કામ કરે. સાચું ખોટું ના જુએ, છૂટવાની જાગૃતિ વાળો સાચું ખોટું કરવા વ્યવહાર કઈ છે.
છૂટવું છે મારે. જેને છૂટવું હોય એને કરવાનું. એ તો બંધાવવું હોય એની જોડે તો માન નહીં આપવાનું. તું કોણ માન માંગનાર? હું નહીં આપું, જા તને. માસાનો અનુભવ છે. હે? માસાનો અનુભવ છે. જગત ત્યારે જ છોડે ને, બધા ત્યારે જ છોડે. માન ના બધું છોડે ખોટું માન નહીં. કેવી રીતે અપાય? હે? ખોટું માન કેવી રીતે અપાય? આ પોલીસ વાળા ખોટું ખોટું કરીએ છે ને. સાચું આપીએ છે ને. આ બધા મોટું સ્ટેજ હોય ને પછી આ કોકને હાર પહેરાવાનો હોય બધું કરતા સાલ ઉડાડે. શું સાચું આપે બધા? બહાર નીકળે બે ગાળો બોલતા રહે. આ બધું ખોટું જ કરે દુનિયામાં. સાચું છે જ નહીં આમાં તો પછી. સાચાને તો માન આપવાની જરૂર જ નથી રહેતી. અહોભાવ ઉત્પન્ન થાય એ તો દિલથી જેને થાય છે એને તો કશું હોતું જ નથી. એ ખરું માન તો કશું હોતું જ નથી. આપવામાં આવતું બધા માન આ છે, ખોટું જ છે દુનિયાનું. ખોટું જ કરવાનું. આપણે સાચું કરવા જઈએ ને તો પેલા કે આ કેવા નીકળ્યા પાછા. દાદા નહીં શીખવાડતા બધા ગાડાની હોસ્પિટલ ગયા હોય ને આપણે ડાયરી શું થાય? બધા ગાંડા હોય, આપણે અંદર બેસી ગયા, હવે અંદર આવી ગયા. પેલા ગાંડા આપણે છેડ આવ્યા અંદર કરવું શું પડે? તમે લોકો જો હું ગાણાઓની ડોક્ટર થવાની છું તો હું એટલે એવું રહેવાનું આવે અંદર. રહેવું પડે છે. હવે તું ડોક્ટર છું અને પેલા બધા ગાંડા તો તું કહું કે હું તો ડાઈ છું તો શું કરે? મારે કહેવાનું પણ મારે લોકો તમે ગાણા તો બનવાનું હોય. હા, એટલે આપણે એની એવા દેખાઈએ ડાયા તો એ તો આપણે સ્વીકારી નહીં કર્યું. એને લાગે કે આપણે ગાંડા છે. દંડા મારે બધું. એને શું લાગે બધા એ સરખા હોય એ બધા. એમાં આપણે એકલા જુદા પડતા હોય ડાયા હોય એટલે. તે એને એવું લાગે કે આ એકલો ગાંડો આવી ગયો લાગે. બધા વચ્ચે આ એકલો જ જુદો છે. દંડા મારે બધું. સ્વાભાવિક દેખાય છે. બધા જે હોય ને એવા તમે રહો ને તો કશું દેખાય નહીં. બહારના આગળ ઉભા રહેવાનું, રિફ્રાક્ટ નીકળી જવાય. એટલે દાદા શીખવાડે બધું આ માન આપવાનું આ એવું બધા લોકો હોય એમાં નિકાલ કરતા કરતા આપણે ધ્યાન રાખવાનું છૂટવું છે. દાદા તો એટલે સુધી કે આ છૂટવું છે એટલો શબ્દ જો આવે ને તો એનું દર્શન ખીલે. પછી કે કેવો રસ્તામાં શું કરવું બધું ખીલે. પછી જો એવું થાય તો કે મને છૂટવું છે આપણા સામેમાં. પછી એને બધું દર્શન બધી સમજણો એની મેળે ખીલે. પછી એમાં દરેક સંજોગો કવિરાજના પદમાં છે ને, માનીને માન આપી લોભિયાથી છેતરા, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. ચિત્રાગ પુરુષના લક્ષણ મૂક્યા. જ્ઞાન બીજ રૂપીને નહીં ખબર પડે છે કે આ સાચું છે આ ખોટું છે. એ બધું ખબર પડે છે કે આ હોવું જોઈએ, આ ના કરવું જોઈએ, આવું આ ખોટું, બધું ખબર પડે. એમને શું છે ઊભું નથી રહેવું, અહીંયા મારે આગળ જવું છે. પેલો કે રાત છે તો ભાઈ રાત છે તારે તો ઉવા નહીં દે રાત રે આખી રાત. એના કરતા આગળ જવું છે એમને, ઊભું નથી રહેવું. કૌશલ એવું કે આપણે ડફોડ બનીને રહેવાનું, બધાને સ્માર્ટ બનવા દેવાનું, આપણે રમત છે એવું. આ તો આ દુનિયામાં બધા જે સ્માર્ટ એ તો એક વન સાઈડ કોઈ એક બાબત की तरह સ્માર્ટ છો તમે. સ્માર્ટ કોણ? દુનિયામાં કોઈ ના હોય. દાદા શું કે જેને કોઈની જોડે મતભેદ ના પડે એને સ્માર્ટ કહેવાય. ખરો સ્માર્ટ તો એ કહેવાય કે જેને કોઈની સાથે દુનિયામાં મતભેદ પડતો નથી. આ તો વન સાઇડેડ સ્માર્ટ. એની જે બાબતમાં છે એ ખૂણામાં સ્માર્ટ છે અને તે એ તો સંજોગો આધીન છે, એવા સંજોગોમાં છે. આ સ્માર્ટનેસ કર્મના આધીન છે બધી ઊભી થયેલી.
ક્યારે અંધારું થઈ જશે ખબર નહીં પડે. એવા કર્મનો ઉદય આવે ને બધું જ ભૂલી જાય, બધી આવડત જતી રહે, બધું જતું રહે. કારણ કે એ તો નેચરલ કર્મના આધીન મળેલી સ્માર્ટનેસ આવે. અને બહુ સ્માર્ટ હોય એટલે બહુ ચંચળ હોય એમાં એ બાબતમાં. જે બાબતમાં વધારે પડતી સ્માર્ટનેસ લાવ્યા હોય એટલે એ ચંચળ થયો હોય એટલો બહુ અસર થાય. જગત તો એમાં જ દોડતું હોય ને. જગતના બધા લોકો અત્યારે એવું જ હોય. નાનો છોકરો ત્યારથી જ એને એવું સંસ્કાર આપવામાં આવે, જગતમાં જુએ, આપણે એવું જોતા હોય, આપણે દોડીએ પછી કે આપણને એવું છે કે આવું નહીં કરીએ તો જીવાશે નહીં. આજના સમયમાં આમ કરો તેમ કરો, દોડ્યા જ કરીએ બધાનું જોઈ જોઈને. આપણે દોડવામાં કોઈ સુખ જ ના હોય ને. અટકો તારે સુખ આવે. દોડવામાં સુખ હોય એનું ક્યારે ખબર પડે? બરાબર દોડીને થાકશે ને પછી શક્તિ ખલાસ થઈ ગઈ, દોડી નહીં, બધું પાણી ખલાસ થઈ ગયું, પછી ખબર પડશે આ ખોટું દોડ્યા. પછી એ પાછા આવે બેહે, પણ શક્તિ હોય છે ને. હવે સુખ આવે ત્યારે સુખને માણવાની શક્તિ નથી હોતી. સુખને ભેગું કરવામાં બધી શક્તિ વપરાઈ ગઈ, સગવડો ભેગી કરવામાં બધું શક્તિ વપરાઈ ગઈ, માણવાની શક્તિ રહી નહીં. કેટલા માણે હવે ક્રોધ કરાવે છે, મોહ કરાવે છે, એટલે એ કયો ભાગ, એ શું કહેવા માંગે? ક્રોધક આપણે કરવું ના હોય તો ક્રોધ કરાવે. એ ગ્રંથિઓ છે, કસાયની બધી ગ્રંથિઓ. એટલા રોંગ બિલીફના આધારે જે ગાંઠો બધી પડેલી છે એ ગાંઠોમાંથી હવે કરાવડાવે. કવારી લોભ, ક્રોધ, મોહ. જોજો ટાઈમ. ચલો શ્રીમંત ચાલો. નમો હરિહંતાણમ નમો નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.